નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નવા એક સંકેતભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું નવું લાયા આજ છે ને ભાઈ લીંબુ ચમચીનો ચેલેન્જ છે અને એ પણ ભગતભાઈના ઘરે રાખ્યો ચેલેન્જ. કારણ કે હે ને નાના નાના છોકરા સાથે આપણે ચેલેન્જ કરવાનો જોઈ શકો છો તમે. કન્ટેસ્ટન્ટ આવી ગયા છે બધા. બસ એમ, અને એ બધા ટ્રેનિંગ લે છે અને એ બધાને હે ને આપણે ગિફ્ટ પણ આપવાનું હોય નાનકડું. ગિફ્ટ હું આપવાનો? છોકરા ગિફ્ટ આપે તો ચેલેન્જ કરજો, નકર કરતા નહીં. જે જીતે એને ગિફ્ટ મળે, હારે એને હું પણ ગિફ્ટ એ ગિફ્ટ ભાઈ પછી છેલ્લે કહેવાનું હોય, નકર તો અત્યારે કાંઈ વાંધો નહીં. છોકરા જાણી ગયા ગિફ્ટ. ના, નવું લાયો ચોકલેટ એક બીજું કઈ છે. હવે હમણાં આપણે વિડીયો ને એન્ડમાં દેખાડ્યું, બરોબર કરી દેવી. ચાલુ આપણે જો ભાઈ ટ્રેનિંગ ચાલુ. જો કાનો પેલા વાલામાં ધારી બેલેન્સ રાખો. એક જો તમને ને ત્રણે ને ટ્રીક આપું. તમે લીંબુ નામું નામું વે રાખશો ને, તમે નજર લીંબુ સામે રાખશો ને તો તમે જીતી જઈશો. હાલો આવો, આગા આગા રહ્યો, આગા આગા. હા તમારે છે ને ત્યાં મૂકવા શું રાખ્યું એમ? ત્યાં મૂકવા આપણે છે ને થાળી રાખવાની છે. થાળી નો હાલે, ત્યાં તો થાળી હાલે જ છે ને. અહીંયા ત્રણે અલગ અલગ મૂકવા. ની વાત કરી દીધી ને તો લીંબુ ચમચીનો ચેલેન્જ છે ને 3 બાળકો છે ને ચેલેન્જમાં ભાગ લેવાના છે અને કોણ હારે કોણ જીતે એ ચેલેન્જ ની અંદર આપણે જોવાનું છે. અને ચેલેન્જ ની જો અમે વાત કરી દઈએ ને તો એને 15 લીંબુ છે અને અંદર बाप को भेज, तेरे बस की बात नहीं. હા બસ બસ ત્રણેયને ચાલુ રહેવા દે. તું બોલ તો ત્રણેયને આમાં તો ત્રણેયની આમાં છે ને 5 લીંબુ ભાગ્ય પૂરતા આવવાના છે અને કોણ હારે અને કોણ જીતે એ તમને ને હમણાં ટેલર પણ દેખાડી દેવી કઈ રીતે આ ચેલેન્જમાં શું શું રહેવાનું છે. ભાઈ યાર મામલો મેદાન છે એટલે જો છોકરાને પૈસા આપે ભાવો થોડુંક આની પર આપજો. ઘટે જ છે અહીંયા. એક નંબર કાળું આવે હો ભાવા. તો જ કોક એમ નહીં, તો જ કોક જોવે નહીં. લા ગાંડા કાઢે તો જ જોવે નહીં. ભગત અમારો ડાયલોગ હે ને ભાઈ, બધા વ્લોગમાં હોય જ કે આજ ભગતે માર્યો હે. બધા એમાં કોક કોક તો ડાયલોગ મારી જ દે. છત્રી જોઈશે ભગત આને. અમારે ક્યાં વિડીયો ઉતારવાનો છે? ચાલુ થઈ જાય. જો છત્રી અહીંયા છે. આપું છત્રી આપું ભાઈ 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 ભાઈ. તો મિત્રો જો ચેલેન્જ ની વાત કરીએ ને મિત્રો, તો આપણી પાસે જબરદસ્ત વસ્તુ આવી ગઈ છે મિત્રો. ત્રણે છોકરા સામે ઉભા રાખી દીધા છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, બરોબર છે મિત્રો. ફાઇનલી ભાઈ ભગતના ઘરે પહોંચી ગયા છે મિત્રો. અને ફાઇનલી મિત્રો આપણને વાંચી ગયું છે મિત્રો. માતાજી સુખી રાખ્યા મિત્રો. તો આપણા ભાઈકભાઈ અત્યારે છે ને ડાયરેક્ટરિંગ કરી રહ્યા છે. સામે તમને દેખાતું હશે રોનક સાહેબ છે બધા. અમારે કાળુભાઈ દેખાય છે ને થોડાક થોડાક જો દેખાણા. આ ભગતભાઈ છે બધા. તો મિત્રો જોડાયેલા રહેજો મિત્રો. આ આપણા બેન છે મિત્રો. મિત્રો બે શબ્દ કહી દો મિત્રો. પાવલા તો મિત્રો આ નક્કી મિત્રો શબ્દ વાયરલ થવાનો છે. કઈ વાંધો નહીં, ઘડી ઘડી ચેલેન્જ ચાલુ કરી દઈએ. આવડા છોકરા બિચારા ને લાલચમાં હે કે ચોકલેટ આવશે ખાવાની મજા આવશે. ચોકલેટ લાવ્યો હોય પાછો છોકરાને પર રમાડવાનું વાત નહીં. ટાઈમની વાત કરી દીધી તો 3 મિનિટની અંદર પૂરું કરવાનું છે. છોકરા બિચારા હું વિચારતા કે આની કરતા પૈસા લઈને ચોકલેટ ખાઈ લીધી તો સારું હતું. પણ અહીંયા મૂકી દીધા છે અને સામે આપણે જો ડોલું પણ છે અને આપણે વાટકો મૂક્યો છે. વાટકાની અંદર એક એક લીંબુ પોતપોતાના લીંબુ મૂકવાના છે. તો બનેલા રહેજો આપણા વિડીયોમાં અને કરી દઈએ આપણે સમય ચાલુ. તો ટાઈમ એને આપણે તું ચાલુ કરી દે ફક્ત. ચાલુ કર્યું તેના ચાલુ કરી દે પેલા. હા ભલે આવે તું કરી ને ભાઈ. તું 1x માં લઈ લે અહીંયા. આમ તો 3x માં લેતો હાલશે. લાઈક કરો, ફોલો કરો. માઈડી હાલ હવે બ્લોગમાં શરૂઆત કરી દે. નવો વ્લોગ શરૂ થયું છે. છૂટા ભાઈ અરે 6 વાગે. તમે વિચારી રહ્યા છો સવારના, પણ સવારના નહીં, બપોર. પાણી લઈને આવ્યા બા, પાણી પી લે. પણ કઈ રીતના પીવું? આજ ભાઈ છૂટા છે, કાલ હારા થઈ જશે. તો જરીક જરીક પાણી પી લે. 20 ગ્લાસ ચોકલેટ કાઢો નાખવાનો આવ્યો હે. જરીક પણ હે ને ભાઈ એમાં કેવું છે,
થોડાક દી શર્ટ નહોતો પહેરાતો અને હું પડી ગયો તો તમને નહીં ખબર હોય, પણ હમણાં હું તમને વિસ્તારપૂર્વક કહું. અને બાજુ ક્યાં વાત માહિતી તો ગાઈઝ ઈ કે ને ત્યાં લગીનમાં હું વોશ કરી નાખવી. લો કાઢવાનું નથી અહીંયા, બધું બતાવવાનું ન હોય. અમુક અમુક વસ્તુ સિક્રેટ કાઢો. જો કે હું થયું તું મને, હું કઈ કઈ થાક્યો ભાઈ. હે ને તમારે એવું થયું વચ્ચે હવારા નીકળી ગયા, સાચી વાત છે. તો એમાં શું થયું કહો, બધી વહેણ થઈ ગઈ હતી. કાંઈ વાંધો નહીં, એ બધું કહેવાની જરૂર નથી મારે. અમુક અમુક વસ્તુ ખાલી રાખી તો પછી ખોટો ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરે છે ગાઈઝ આપણે. ના ના ટાઈમ વેસ્ટ નથી કરતો તો કહી દઉં. એમાં શું થયું, તમે આગળનો બ્લોગ જોયો હોય છે, એમાં હે ને એમ ભજીયાનો પ્રોગ્રામ હતો. ભજીયાનો बीच में ना बोल રિટર્ન આવતા હતા તો એમાં હે ને સેજક અહીંયા ફ્રેક્ચર આવ્યું. સેજક હા ભાઈ, આ ફોટો બતાવવાનું કે કાંઈ વાંધો નહીં ભાઈ, ફોટો બતાવી દેવી. એવું નથી કે 5 દી હોય પણ શર્ટ નહોતો પહેર્યો ને એટલે બ્લોગ નહોતો આવતો. ઘણાની કોમેન્ટ આવતી હતી ઇન્સ્ટાગ્રામમાં, પણ હવે તમને મારા બ્લોગ ખબર પડી ગઈ છે કે મને હું વાંધો નહીં. અહીંયા સેજમથી હાડી આવે ને, હાસડી ઘણા ચાલે, ઘણા હગાવાલા આવે ને. હું કઈ કઈ થાય ગયો બધા હગાવાલા કે ભાઈ મને આમથી આમ, પણ હું ખરેખર ઓલો આઈડિયા વિડીયો આવે ને જે રીલ ઈ કરી નાખાય. જેનો આમ વાંચતા આવડતું હોય ને એને ફોન રેકોર્ડિંગ કરીને દેવાનો, પછી આમ વાંચી શકતા હોય એ બોર્ડ મારી દેવાનું. હું આ રીતે પડી ગયો ને આમથી આમ થયું. તો આખી વાત તમને કહી દઉં. બ્લોગ રાતે પ્રોગ્રામ હતો, પ્રોગ્રામમાં તમારે રીટર્ન આવતા હતા ને, પણ ગાડી છે ને ચીલામાંથી રપસી ગઈ ને હું પડી ગયો. મને થોડુંક સેજ એમ તો વજન આવ્યો છે ને થોડુંક થઈ ગયું. ફોટામાં તમને દેખાતું હોય છે. હા જો અહીંયા સેજક છે ને કઈ સડાયું આ સેજક સેજક મારો પણ આમ પણ હરખું જ રાખો. અંગૂઠો દેખાય ને ત્યાં સેજક સેજક જો અહીંયા આવ્યો છે. હાથ લઈ લો માઉ બે પણ લે ભઈલા ઝૂમ કરેલું ચૂપચાપ. સેજક થઈ ગયું સેજક ક્રેક આવી ગઈ છે, દેખાઈ ગઈ છે મસ્ત.